સાવલી નગરપાલિકા દ્વારા થોડા મહિના પૂર્વે બનાવેલ નવીન આરસીસી રોડને ઠેર ઠેર પાઇપલાઇન માટે તોડી નાખવામાં આવેલ છે। રોડના કામમાં થઈ રહેલા ભ્રષ્ટાચાર વિરુદ્ધ યોગ્ય કાર્યવાહીને લઈને જાગૃત નાગરિક દ્વારા ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી છે। સાવલી નગરપાલિકા સામે વિવાદનું વંટોળ યથાવત જોવા મળી રહ્યું છે। સાવલી નગરપાલિકા દ્વારા થોડા મહિના પૂર્વે બનાવેલ નવીન આરસીસી રોડ ઠેર ઠેર પાઇપલાઇન માટે તોડી નાખવામાં આવ્યા છે। સરકારશ્રીની નલ સે જલ યોજનાના નાણાંનો દુર્વ્યય થતો નજરે પડ્યો। નલ સે જલ યોજના અંતર્ગત 5 કરોડ જેટલી માતબર રકમ ફાળવેલ હોય, જેનો ઉપયોગ સત્તાધીશો દ્વારા ફક્ત કાગળ પર જ થઈ રહ્યો હોય તેવું નજરે પડી રહ્યું છે। એચડીપી પાઇપ પાણી માટે નાખેલ હોય, જેની ક્ષમતા 15 થી 20 વર્ષ છે, જ્યારે એ જ લાઇન તોડીને પીવીસી પાઇપ નાખવામાં આવી છે, જેની ક્ષમતા 5 થી 7 વર્ષ જ। ચોમાસું બેસતા હવે જૂજ સમય બાકી હોય ત્યારે નગરમાં ઠેર ઠેર રસ્તાઓ તોડી પાડવામાં આવ્યા છે। સાવલી નગરના જાગૃત નાગરિકો દ્વારા ચીફ ઓફિસરને રજૂઆત કરતા સંતોષકારક જવાબ ન મળતા લેખિતમાં આવેદનપત્ર આપીને થઈ રહેલા ભ્રષ્ટાચાર સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। નવીન ટાંકી બનીને તૈયાર ન થાય, લાઇન ચેક ન થાય ત્યાં સુધી નગરના રસ્તાના ખાડા પૂરવામાં આવશે નહીં। સાવલી નગરપાલિકા દ્વારા જે નલ સે જલ યોજના જે 4.5 થી 5 કરોડ રૂપિયાની થઈ રહી છે, એમાં ખરેખર જે જગ્યાએ પાણી પૂરતા પ્રમાણમાં અત્યારે બી મળે છે એવી જગ્યાએ બી લાઈનો ખોદી નાખવામાં આવી છે। જે જૂની લાઈન જે છે એ એચડીપી પાઇપ, જેની લાઈફ 15 થી 20 વર્ષ છે, અને જે અત્યારે હાલમાં નાખવામાં આવી રહી છે એ પાઇપોની લાઈફ 4 થી 7 વર્ષની છે। તો મારે એવું કહેવું છે જે જગ્યાએ પાણી મળે છે તો એ જગ્યાએ નવી લાઈનો નાખવાની જરૂર શું? બીજું કે છેલ્લા 5 વર્ષમાંથી 3 થી 5 વર્ષમાં જે રોડો બનાવવામાં, આરસીસી રોડો બનાવવામાં, એ બધા રોડો તોડી નાખવામાં આવ્યા છે। અને અમારે જ્યારે ચીફ ઓફિસરનો સંપર્ક કર્યો તો ચીફ ઓફિસરે અમને એવું કહ્યું, જ્યાં સુધી નવીન ટાંકીનું કામ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી નવી લાઈનનું ટેસ્ટિંગ થાય નહીં, અને ત્યાં સુધી તમારા રોડ થાય નહીં। તો મારે એવું કહેવું છે કે પહેલાં તમારે કામ કરવું જ હતું નલ સે જલ યોજનાનું, તો પહેલાં ટાંકી કરવી હતી, ત્યારબાદ પાઇપલાઇનનું કામ કરીને રોડ તોડવા હતા। અને આ રોડ ચોમાસાનો હવે સમય નજીક આવી રહ્યો છે, આ રોડ ક્યારે થશે? અને વારંવાર અત્યારે બી અકસ્માત થાય છે, તો ચોમાસામાં તો કેટલા અકસ્માત થશે? એની જવાબદારી કોની? અમારે આ પૂરી યોજનાની પૂરેપૂરી તપાસ થાય અને કાયદેસરની કાર્યવાહી આ જવાબદારીવાળા અધિકારીઓ અને પદાધિકારીઓ પર થાય એવી અમારી માંગણી છે।